વડોદરામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટને વેગ આપવા માટે એએમએ દ્વારા એક્ઝમ કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના એફજીઆઈ બિઝનેસ સેન્ટર ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે એએમએ દ્વારા એક્ઝિમ કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા એફજીઆઈ, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમની થીમ વડોદરા ટુ ધ વર્લ્ડ એન્જિનિયરિંગ પ્રોસ્પેરિટી અનલોકિંગ ગ્લોબલ ટ્રેડ કોરિડોર રાખવામાં આવી હતી। કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પોઝિશનિંગ ગુજરાત એઝ અ ગ્લોબલ એન્જિનિયરિંગ હબ વિષય પર મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું। કોન્ક્લેવમાં એન્જિનિયરિંગ અને કેમિકલ ક્લસ્ટરને વૈશ્વિક બજાર સુધી લઈ જવા એનએબીએલ એક્રિડિટેશન, નવા એફટીએથી ભારતીય વ્યવસાયોને મળતી તકો તેમજ એમએસએમઈ માટે વૈશ્વિક વેપારના પડકારો અંગે પેનલ ચર્ચા યોજાઈ હતી। આ ઉપરાંત ઈ કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ પ્લેસ અને એઆઈના માધ્યમથી એક્સપોર્ટનો પ્રોત્સાહન આપવા અંગે પણ વિશેષ સત્ર યોજાયું હતું। કાર્યક્રમ સાથે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ઓડીઓપી પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તમામ 33 જિલ્લાની પ્રાદેશિક વિશેષતાઓને રજૂ કરવામાં આવી હતી। હસ્તકલા, હેન્ડલૂમ, ખાદી, ઇકો ફ્રેન્ડલી સ્ટેશનરી અને મિલેટ આધારિત ઉત્પાદનોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું। આ પ્રદર્શન દ્વારા સ્થાનિક કારીગરોને બજાર સાથે જોડવા અને તેમના ઉત્પાદનોને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે નવી તકો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।